મિત્રો, ગુજરાતના સાંસદોને દિલ્હીથી 384 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો મળી, પરંતુ આપણા સાંસદોએ ગુજરાતની જનતા માટે ફક્ત 82.47 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જ વાપરી. ગુજરાતના 26 સાંસદોમાંથી એક પણ સાંસદ એવા નથી કે જેમને પોતાની ગ્રાન્ટમાંથી 50% રૂપિયા પણ વાપર્યા હોય. તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું 10 એવા સાંસદો વિશે કે જેને પોતાના વિસ્તારમાં સૌથી ઓછી ગ્રાન્ટ વાપરી છે. અને એમાંય પહેલા નંબરે જે નેતા છે એ તો ગુજરાતના જ નહીં પણ ભારતના મહાન નેતા તરીકે ઓળખાય છે. તો આવો આજે કંઈક નવું જાણીએ. મિત્રો, સાંસદોને દર વર્ષે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આપવામાં આવે છે. અને ગુજરાતના સાંસદોને હાલમાં જ 3 વર્ષ પૂરા થયા, એટલે તમામ સાંસદોને 3 વર્ષમાં 14.70 કરોડ રૂપિયાથી લઈને 15.85 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. પરંતુ આ રકમ વાપરવામાં સૌથી વધુ કંજુસાઈ કોને કરી છે એ હું તમને જણાવું. આ લિસ્ટમાં 10મા નંબર ઉપર આવે છે નીમુબેન બાંભણિયા. મિત્રો, નીમુબેન ભાવનગર બેઠક ઉપરથી સાંસદ છે. અને જો નીમુબેનની વાત કરીએ તો તેમને 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે, પરંતુ તેમને ફક્ત 2.23 કરોડ રૂપિયા જ વાપર્યા છે. 9મા નંબર ઉપર આવે છે પ્રભુ વસાવા. પ્રભુ વસાવા બારડોલી બેઠક ઉપરથી સાંસદ છે અને પ્રભુભાઈ વસાવાને 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ દિલ્હીથી મળી છે, પરંતુ તેમને પણ 2.19 કરોડ રૂપિયા જ પ્રજા માટે વાપર્યા છે. હવે 8મા નંબર ઉપર આવે છે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા. તો મનસુખભાઈ માંડવિયા પોરબંદર બેઠક ઉપરથી સાંસદ છે અને મનસુખભાઈને પણ 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો મળી છે, પરંતુ ફક્ત 2.18 કરોડ રૂપિયા જ તેમને ખર્ચ કર્યા છે. હવે 7મા નંબર ઉપર આવે છે ગેનીબેન ઠાકોર. મિત્રો, ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક ઉપરથી સાંસદ છે અને ગેનીબેનને 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે, પરંતુ ફક્ત 1.95 કરોડ રૂપિયા જ તેમને વાપર્યા છે. હવે 6ઠ્ઠા નંબર ઉપર આવે છે રાજપાલસિંહ જાદવ. તો મિત્રો, રાજપાલસિંહ જાદવ પંચમહાલ બેઠક ઉપરથી સાંસદ છે અને તેમને 13.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો મળી છે, પરંતુ તેમને ફક્ત 1.77 કરોડ રૂપિયા જ વાપર્યા છે. હવે 5મા નંબર ઉપર આવે છે જસવંતસિંહ ભાભોર. તો જસવંતસિંહ ભાભોર દાહોદ બેઠક ઉપરથી સાંસદ છે અને જસવંતસિંહને 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો મળી, પરંતુ તેમને પણ 1.61 કરોડ રૂપિયા જ વાપર્યા છે. તો 4થા નંબર ઉપર આવે છે પૂનમબેન માડમ. પૂનમબેન માડમ જામનગર બેઠક ઉપરથી સાંસદ છે અને પૂનમબેનને પણ દિલ્હીથી 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે, પરંતુ પૂનમબેને પણ જનતા માટે ફક્ત 1.54 કરોડ રૂપિયા જ વાપર્યા છે. હવે 3જા નંબર ઉપર આવે છે હસમુખભાઈ પટેલ. તો હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ ઉપરથી સાંસદ છે અને તેમને પણ 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે, જેમાંથી તેને 1.53 કરોડ રૂપિયા જ ખર્ચ્યા છે. તો બીજા નંબર ઉપર આવે છે દિનેશભાઈ મકવાણા. હવે મિત્રો, દિનેશભાઈને પણ લગભગ 16 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે, પરંતુ દિનેશભાઈએ પણ પ્રજા માટે ફક્ત 80 લાખ રૂપિયા જ વાપર્યા છે. હવે ફાઇનલી વાત કરીએ નંબર 1ની, તો પહેલા નંબર ઉપર આવે છે અમિત શાહ. જી હા મિત્રો, અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી સાંસદ છે અને અમિત શાહને 14.70 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાંથી તેને ફક્ત 41.47 કરોડ રૂપિયા જ વાપર્યા છે. તો મિત્રો, આ હતા ગુજરાતના 10 એવા સાંસદો કે જેમને પોતાની ગ્રાન્ટ વાપરવામાં કંજુસાઈની તમામ હદો વટાવી દીધી છે. હવે એ નથી સમજાતું કે લોકોના પૈસા લોકો માટે વાપરવામાં આ લોકોને શું તકલીફ થતી હશે. જો તમે ગુજરાતના તમામ સાંસદોનો આંકડો જાણવા માંગતા હોય તો કમેન્ટમાં જણાવો, જેથી આગળના વિડીયોમાં હું બાકીના તમામ સાંસદો વિશે જણાવી શકું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.